એ પણ કીધા વગર ખબર પડી જાય હું તમે કહો છો બાપુજી, હું કહો છો? ગામમાંથી અમે મુદ્દા લઈને બસમાં જઈએ ને હા ત્યારે પૂછે લોકો આમાં શું છે હા. ઈ કે તમે કયો નહીં કાંઈ નહીં હા. પણ સવારે અમે વિડીયો જોવો એટલે હું વસ્તુ લઈ જા હા. ઈ અમને ખ્યાલ આવી કયો નહીં તો કાંઈ નહીં બતાવી દે એમ બધું. સવારમાં બતાવી દે અને ખુલ્લું કરીને બતાવ પેંડા, લાડવા, લાડવા ગુંદર. હા. સામેથી પૂછે લાડવા તમે અહીંથી મોકલો હા અહીંથી નથી. પણ ન્યા ગામડા જેવા લાડવા થોડા મળે, હા ઓરિજિનલ એકદમ. આઈના લાડવા સારા હોય એટલે લોકો મગાવે હા હા મજા આવે છે અને ખૂબ આનંદ થયો. તમને પૂછે છે બા, શું પૂછે? શું તમને પૂછે છે? મને કે તમે હું આ બધું હોય કે મોકલા કરો છો તમે રોજ કે આ બધું આઈથી જ બનાવી મેં મોકલવું જ પડે ને છોકરાઓને એવી રીતે હાસવે એટલે મોકલવું પડે. ખૂબ આનંદ થાય છે. જ્યારે આજુબાજુના ગામમાં નીકળો ત્યારે શું કહે છે તમને બાપુ? સવાણું ગાંઠિયા લાડવા એ બધી વસ્તુ અહીંથી અમે દેહમાંથી લેતા હા છોકરામાં એમ લે આજુબાજુના ગામમાં નીકળો તો શું કહે તમને? એ ભાઈ વિનુભાઈ ઉભા રહ્યો અમે કેમ ભાઈ હા તો તમે યતલ કુમારના પપ્પા છો ને લાડવા મોકલાવે એમ કે? લાડવા મોકલાવ્યા બધી વસ્તુ મોકલાય અમે જોઈ લીધું તમે હું મોકલા બરાબર. ઉભા રાખે ગાડી ઊભી રાખો કે નિહાળી જાય તો નિહાળી ગાડી ઊભી રાખે વાહ ભાઈ વાહ. પૂછે કે તમે યતલ કુમારના પપ્પા છો ને મારે તો હું મોકલ્યું આ દોસ્તો. લાડવા મોકલ્યા સવાણું મોકલ્યું ઈ કે તમે નો કહો તો કાંઈ નહીં અમે તમારી વિડીયોમાં જોઈ લીધું કઈ વસ્તુ તમે મોકલી દોસ્તો આ જ જીવનનો સાચો આનંદ છે. બસ માતા પિતાના ચહેરા પર આવી જ રીતે ચહેરો ખીલેલો હસતો હોવો જોઈએ. બસ હેતલ કુમારનો એક જ હેતુ છે. આ ટાઈપના હેતલ કુમારના વિડીયો વિશે તમને પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર કરતા રહેજો. થેન્ક યુ.